નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ગેમ ઝોનમાં તંત્રનું ચેકિંગ, રાજકોટની દુર્ઘટના બાદ તપાસ હાથ ધરાઈ। પોરબંદરના ખરવાડમાં યુવાન પર છરી વડે હુમલો, યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો। ધોરાજી પંથકમાં સુપેડી અને જાંજમેર ગામથી 3 બુકીઓ ઝડપાયા। રાજકોટ એલસીબી ટીમે કરી રેડ। ઉપલેટા પંથકમાં ડુપ્લિકેટ બિયારણ પકડાયા બાદ તંત્ર જાગ્યું। જંતુનાશક દવા બિયારણના 6 જેટલા વિક્રેતાઓને ત્યાંથી લેવાયા સેમ્પલ। રાજકોટમાં અગ્નિકાંડમાં 30થી વધુ નિર્દોષ લોકો હોમાયા બાદ રાજ્ય સરકાર જાગી છે, જેમાં ઉચ્ચ કક્ષાએથી અપાયેલી સૂચના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। ત્યારે પોરબંદરના જવાબદાર તંત્રએ રિલાયન્સ મોલના બિલ્ડિંગમાં આવેલા ગેમ ઝોનની તપાસ હાથ ધરી હતી। રાજકોટમાં શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી કરુણાંતિકામાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેને પગલે સમગ્ર ગુજરાત હચમચી ગયું છે। આ ઘટના બાદ સરકાર એક્શન મોડમાં આવી છે। ત્યારે પોરબંદરમાં આજે રવિવારે પણ તંત્ર ધૂણ્યું હતું અને ગેમ ઝોન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી। જોકે ગેમ ઝોનની બિલ્ડિંગમાં ફાયર એનઓસી છે, પરંતુ ગેમ ઝોનની ફાયર એનઓસી નહીં હોવાનું ઇન્ચાર્જ ફાયર ઓફિસરે જણાવ્યું હતું। રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ આજે રવિવારે ગેમ ઝોનમાં પણ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી। છાયાચોકી રોડ પર આવેલા રિલાયન્સ મોલના બિલ્ડિંગમાં આવેલ ગેમ બ્લાસ્ટમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી। પાલિકાનું ફાયર વિભાગ, મામલતદાર સહિતની ટીમ દ્વારા ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જોકે અહીં એન્ટ્રી અને એક્ઝિટ બંને હતા। ફાયર સેફટીની પણ સુવિધા જોવા મળી રહી હતી। જે ફાયરના સાધનો ખૂટતા હતા તે અંગે જરૂરી સૂચના આપવામાં આવી હતી। ઇન્ચાર્જ ફાયર ઓફિસર અભય મહેતાના જણાવ્યા અનુસાર સરકારના આદેશ મુજબ આજે ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન ફાયર એનઓસી ચેકિંગ કરવામાં આવી હતી, તેમજ ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી। જે બિલ્ડિંગમાં ગેમ ઝોન ચાલે છે તેમનું ફાયર એનઓસી છે, પરંતુ ગેમ બ્લાસ્ટ ચાલે છે તેમનું ફાયર એનઓસી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે। આ બાબતે જરૂરી સૂચના આપી છે। તમારું નામ શું અને શું કામગીરી કરી છે? તમારું નામ ડિસ્ટ્રિક્ટ? મારું નામ અભય જનકરાજ મહેતા, હું વાયરલેસ ઓફિસર પોરબંદર ફરજ બજાવું છું ને મારી પાસે ફાયર ઓફિસરનો એડિશનલ ચાર્જ પણ છે। આજે કાલે જે રાજકોટમાં બનાવ બન્યો આગનો, એના લીધે આ રાજ્યભરમાં અમોને જેટલા પણ ગેમ ઝોન છે એની ચેકિંગ, ફાયર સેફટી રિલેટેડ ચેકિંગ કરવા માટે આદેશ મળેલો છે। અત્યારે ચીફ ઓફિસર શ્રીની સૂચનાથી અને અમારા નિયામક શ્રી ગાંધીનગરની સૂચનાથી અમે અત્યારે રિલાયન્સ મોલ ખાતેના ગેમ બ્લાસ્ટ નામના ફન ઝોનમાં આવેલા છીએ, જ્યાં ફાયર રિલેટેડ ચેકિંગ હાથ ધરેલ છે અને એ લોકોને જે પણ ખામીને દેખાય છે એ લોકોને એવું ઇન્સ્ટોલ કરવા અને ત્યાં સુધી ચાલુ ન કરવા સૂચના આપેલી છે। કઈ ખામી છે? 2-3 ફાયર એક્ઝિટ એક જગ્યાએ નથી, પછી સ્ટેરકેસ નથી, સ્ટેરકેસ નાખવાની પણ સૂચના આપેલી છે। પછી ટેરેસ ઉપરથી જે સ્ટેરકેસ આવે એ ઇમરજન્સી સ્ટેરકેસ પણ નથી, એની પણ સૂચના આપેલી છે। પોરબંદરમાં કેટલી ફાયરની એનઓસી આપેલી છે જિલ્લામાં? અત્યારે નગરપાલિકા હસ્તકથી મારા અંદાજ મુજબ 20થી 25 આપેલી છે અને એના સિવાયની જે બિલ્ડિંગ છે એમાં ટોટલ સોર્ટ આઉટ કરતાં 60થી 65 જેટલી એવી બિલ્ડિંગ હશે કે જેનું 118 PILની અંદરમાં નામ છે, જેની પર કાર્યવાહી પેન્ડિંગ છે। તો માત્ર સરકારે આજે ગેમ ઝોન માટે થઈને ફાયર સેફટી ચેક કરવાનું છે કે અન્ય ટ્યુશન ક્લાસીસો કે અન્ય બિલ્ડિંગો કે અત્યારે પ્રાયોરિટીમાં જે પણ કાલે બનાવ બનેલો એના લીધે, એની ઇફેક્ટને લીધે અત્યારે પ્રાયોરિટીમાં ખાલી ગેમ ઝોન છે। પછી ધીમે ધીમે જેમ સર્ક્યુલર બહાર પડશે અને અમને આદેશ મળશે એ પ્રમાણે પાછું અન્ય બિલ્ડિંગનું પણ ફાયર સેફટીની આગળની કાર્યવાહી હાથ ધરશે। પોરબંદરમાં એનઓસી વગરની બિલ્ડિંગ છે, એમાં ફાયર વિભાગ શું કામ કાર્યવાહી નથી કરતું? કારણ શું? ફાયર વિભાગ દ્વારા નોટિસો પણ ફાળવેલી છે
અને બધાને નોટિસો 3 બજાવાઈ ગઈ છે. હવે એના પ્રમાણે ચીફ ઓફિસરના આદેશ મુજબ હવે ગટર કનેક્શન, પાણી કનેક્શનની પહેલી પ્રાથમિક હોય કે એ કટ થાય પછી ફાયર બ્રિગેડ સીન મારી શકે. એટલે જ્યાં સુધી પાણી કનેક્શન, ગટર કનેક્શન એ લોકોનું ચાલુ છે ત્યાં સુધી અમે એનો કરીશું. અત્યાર સુધી એનઓસી આપી એની એક પર ઉપર કાર્યવાહી નથી કરી, એ બાબત શું કહેશો તમે? એનઓસી આપી એનઓસી નથી મળી, ત્યાં તમે ગયા છો અને એક ઉપર કાર્યવાહી નથી કરી, શું કહેશો? પ્રોસિજર પ્રમાણે પેલા ગટર કનેક્શન, પાણી કનેક્શન કપાય એ જ્યાં સુધી કેટલા સમય લિમિટ હોય એમાં? તો સાહેબ અમને ઉપરથી આ જે ખાતું કાપે એને આદેશની રાહ જોવો છો તમે? આદેશ પોરબંદરમાં કોઈ બહુમાળી બિલ્ડિંગ સામે તમે દાખલારૂપ કાર્યવાહી કરી હોય, કોઈ એવી કોઈ બિલ્ડિંગ છે કે જેની પર તમે નમૂનાદાર કાર્યવાહી કરી હોય, સીલ માર્યા હોય કે બીજી કોઈ કાર્યવાહી હોય? સીલ મારેલા જ છે. ગેલેક્સી એપાર્ટમેન્ટના તમને લિસ્ટ મળી જશે. અત્યાર સુધી આ જે નિયમ અનુસાર નથી આવ્યું કેમ છે, તો એના હું કઈ કાર્યવાહી કરશે? અત્યાર સુધી જે આદેશ નિયમ અનુસાર કઈ નથી, બરાબર? અત્યાર સુધી એમને માન્યું છે, તેને પેલો કોઈ દિવસ ગેમ ઝોનમાં ચેકિંગ કર્યું? આદેશ મુજબ કાર્યવાહી થાય ને. અત્યાર સુધી કેમ ચેકિંગ ના કર્યું? અત્યારે આદેશ મળ્યો ત્યારે જ કર્યું. ગેમ ઝોનની આ જે ઉપરથી જે રીતે મંજૂરી હોય, જે રીતે અમને મંજૂરી આવે કે આ ગેમ ઝોન ચાલુ છે, કે આની મંજૂરી પ્રોપર છે, પછી જ બધું કરી શકે. ચાલુ વર્ષમાં કેટલી કામગીરી કરી તમે શહેરમાં ચેકિંગની? કેટલી નોટિસ હોય છે? નોટિસો 118 બિલ્ડિંગ છે જેની પીએલ પ્રમાણેની બધીને 3 વખત નોટિસ અપાઈ ગયેલી છે. મારા એપોઇન્ટમેન્ટ પહેલાં પણ અપાઈ ગયેલી છે અને પાછી અમે પણ 2 વખત આપેલી છે. થેન્ક યુ. પોરબંદરમાં અનેક ટ્યુશન ક્લાસ અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી. તેમ છતાં ફાયર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અવારનવાર નોટિસ આપી અને સંતોષ માની લેવામાં આવે છે. તેમની સામે કોણ કાર્યવાહી કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરમાં માત્ર એક જ ગેમ ઝોન આવેલું છે. ત્યાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. જોકે બિલ્ડિંગને પણ ટીપી કમિટીએ જ પરવાનગી આપી હોવાનું પાલિકાના એન્જિનિયરિંગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. નગરપાલિકા આજે શું કામગીરી કરી, કોના આદેશથી કરી, કઈ કઈ જગ્યાએ કરી? ગઈકાલે રાજકોટમાં જે ઘટના બની છે ગેમિંગ ઝોનમાં, એ અકસ્માતના હિસાબે સરકારશ્રીએ આદેશ કર્યા છે દરેક નગરપાલિકા, મહાનગરપાલિકામાં ગેમિંગ ઝોનના સ્થળો ચેક કરવા, ફાયર બ્રિગેડને લગતું બધું ચેક કરવું અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરવી. એ આદેશના અન્વયે આજે રવિવારે અમે લોકો અહીંયા પોરબંદરમાં રિલાયન્સ મોલનો જે ગેમ ઝોન છે એ ચેક કરીએ છીએ. તેની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ ચેક કરીએ છીએ, ફાયરના બધા ઇક્વિપમેન્ટ્સ ચેક થાય છે અને આ રીતે સરકારના આદેશ મુજબ આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારનો આદેશ હોય તો જ આ કામગીરી કરવામાં આવે છે કે વખતો વખત આવી કામગીરી થાય છે? અત્યારે તો આ રાજકોટની ઘટનાનું અનુસંધાને જે સરકારશ્રી આદેશ કર્યો છે એના અનુસંધાને આ કરવામાં આવે છે. પોરબંદરમાં આવી કેટલી બિલ્ડિંગો છે કે જ્યાં ફાયર સેફ્ટી નથી અને સીલ માર્યા હોય અને ફાયર સેફ્ટીનું એટલે કન્સ્ટ્રક્શનને લઈને કેટલી ફાયર સેફ્ટીનું છે ને અમારું ફાયર ડિપાર્ટમેન્ટ ચેક કરે છે, એટલે એ તમને પ્રત્યુત્તર આપશે. બહુમાળી બિલ્ડિંગ યુસેજ પરમિશન આ બિલ્ડિંગની કોણે આપી? આ બિલ્ડિંગની કમ્પ્લીશન સર્ટિફિકેટ ચેરમેન ટાઉન પ્લાનિંગ કમિટી આપેલું છે. ચીફ ઓફિસર નથી. એનઓસી માટેની પ્રક્રિયા હોય જે નગરપાલિકાએ આપવાની, તે કાયદેસરની નથી. એનઓસી ફાયરનું લેવાનું હોય છે, એ ફાયરનું એનઓસી આ લોકોએ કરેલું છે, એ ચેક કરે છે. બિલ્ડિંગના કમ્પ્લીશન સર્ટિફિકેટની વાત. બિલ્ડિંગનું કમ્પ્લીશન અને બિલ્ડિંગની પરમિશન છે એ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને આપેલી છે. નગરપાલિકા ચીફ ઓફિસર આવી કોઈ પરમિશન આપી નથી આપેલી. મામલતદારે પણ ગેમ બ્લાસ્ટ અને સમગ્ર બિલ્ડિંગનું સ્થળ નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનાઓ આપી હતી. કેવી નકોમ, મામલતદાર પોરબંદર શહેર. ગઈકાલે જે રાજકોટમાં એક ગેમિંગ ઝોનમાં જે બનાવ બનેલ છે તે ખૂબ જ દુઃખદ બનાવ બનેલ છે. એના અનુસંધાને અહીંયા અત્રે પોરબંદર નગરપાલિકા વિસ્તાર અને પોરબંદર જિલ્લામાં જ્યાં જ્યાં પણ ગેમિંગ ઝોન તેમજ અન્ય મેળા કે જ્યાં મોટા બિલ્ડિંગ છે કે અને જ્યાં ફાયર એનઓસીની જરૂર છે કે જ્યાં વધારે પડતા માણસો એકત્ર થાય અને કંઈ ફાયરને રિલેટેડ કે અન્ય કંઈ બનાવ બને અને કંઈ માણસોને જાનહાનિ થાય એવા કંઈ બનાવ બનવાની જ્યાં શક્યતા લાગે છે એવા સ્થળો ઉપર, એટલે કે અત્યારે રિલાયન્સ મોલ ઉપર અમે ચેકિંગ કરી રહ્યા છીએ. એ જ રીતે અન્ય પણ જગ્યાએ જ્યાં જ્યાં પોરબંદર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આવું કાંઈ પણ જ્યાં માણસો એકત્ર થયા અને જ્યાં ફાયર એનઓસીની જરૂર હોય એવા બિલ્ડિંગો, એવા સ્થળોની
અત્યારે અમે તપાસણી કરી રહ્યા છીએ. ફાયરને રિલેટેડ તેમજ અન્ય સરકારશ્રી દ્વારા નક્કી કરેલ છે કે ભાઈ નગરપાલિકા વિસ્તારમાં એના ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના એન્જિનિયર શ્રી તેમજ ઇલેક્ટ્રિકના લોડ અને અન્ય ટેકનિકલ બાબતે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ એટલે કે PGVCL ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ ચેકિંગ કરી રહ્યા છે અને એ પણ જોઈ રહ્યા છે કે ઇલેક્ટ્રિકની રીતે બરાબર છે કે નહીં. આ સિવાય પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ઓફિસર, આ બધા અત્યારે અમે સંયુક્ત રીતે અત્યારે રિલાયન્સ મોલમાં ચેકિંગ કરી રહ્યા છીએ. એ જ રીતે અન્ય જ્યાં જ્યાં આવું વિશે ત્યાં અમે ચેકિંગ હાથ ધરી અને સલામતીના સાધનો બરાબર વસાવ્યા છે કે નહીં એની ચકાસણી કરશું. નહીં હોય તો એની સામે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવા ઉપર અમે માનનીય શ્રી કલેક્ટર સાહેબના ધ્યાને મૂકશું. પ્રાથમિક દ્રષ્ટિએ અહીં કંઈ સામે આવ્યું કે આ બિલ્ડિંગ અત્યારે તપાસણી ચાલુ છે. એ તપાસણીના અંતે ખબર પડે કે અહીંયા ફાયરની જે જોગવાઈઓ છે એના પ્રમાણે શું વ્યવસ્થા છે, શું ઘટે છે અને બાકીની બાબતો પણ અત્યારે મ્યુનિસિપલના એન્જિનિયરો અને એનો સ્ટાફ છે એ ચકાસણી કરી રહ્યા છે. જોકે ગેમ બ્લાસ્ટના સંચાલકે ફાયર સેફટીના તમામ સાધનો હોવાનો દાવો કર્યો હતો અને સરકારના નીતિ નિયમ મુજબની તમામ મંજૂરીઓ પણ હોવાનું જણાવ્યું હતું. તેમજ હાલ પૂરતું સરકારના આદેશના કારણે ગેમ બ્લાસ્ટ બંધ રાખવા પણ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. શું નામ તમારું? ધવલ કિશોરભાઈ મજીઠિયા. ધવલભાઈ, તમારું ગેમ ઝોન છે, શું કહેશો? અમે ગેમ ઝોન છેલ્લા 6-7 મહિના ત્યાં ચલાવ્યું છે રિલાયન્સ સ્માર્ટ બજારમાં. રિલાયન્સ મોલ 2022થી સ્ટાર્ટ છે, પરંતુ અમે ગેમ ઝોન હમણાં છેલ્લા 6-7 મહિનાથી ચાલુ કરેલ છે. અને ગઈકાલે રાજકોટમાં જે દુર્ઘટના થઈ એને ધ્યાનમાં રાખીને જોઈએ તો અમારી પાસે ફાયર સેફ્ટીના તમામ સાધનો ઉપલબ્ધ છે. અમારી પાસે કોઈ પણ એવી ઘટના બને તો અમારી પાસે પૂરતો સ્ટાફ છે કે જે મદદરૂપ થઈ શકે. અમારી પાસે એક્ઝિટ એન્ટ્રીના બંને અલગ ગેટો પણ છે. અને ગઈકાલે જે રાજકોટમાં ઘટના બની એ ઘટનાને ધ્યાનમાં રાખી અમે સ્વેચ્છાએ ગઈકાલથી અમે ગેમ ઝોન અમે બંધ કરેલું છે. અને આ ઘટનામાં જેટલા લોકો મૃત્યુ પામ્યા છે એને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ અમે તમામ નિયમોનું પાલન કરશું અને છતાં પણ જ્યાં સુધી ઉપરથી સરકારનો કોઈ પણ પ્રકારનો આદેશ ન આવે ત્યાં સુધી અમે ગેમ ઝોન સ્ટાર્ટ નહીં કરીએ. શહેરમાં અનેક સ્થળોએ બહુમાળી ઇમારતોમાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળે છે અને ફાયર ટીમના ચેકિંગમાં એ બહાર પણ આવ્યું છે. પરંતુ ફાયર વિભાગ માત્ર નોટિસો આપી સંતોષ માની લે છે, જેથી અકસ્માતો બને છે અને અકસ્માતો બન્યા બાદ ચેકિંગ કરવામાં આવે છે. ગઈકાલે રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનામાં લગભગ 30થી વધારે માનવ જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. ત્યારબાદ ઘોડા છૂટી ગયા બાદ તબેલા અને તાળા જેવી સ્થિતિ સમગ્ર રાજ્યમાં સર્જાઈ છે. અને ઉપરથી આદેશ પ્રમાણે સમગ્ર રાજ્યમાં ગેમ ઝોન સહિતની જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોરબંદરમાં પણ રિલાયન્સ મોલમાં એકમાત્ર ગેમ ઝોન આવેલું છે, ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ અહીં સવાલ એ છે કે પોરબંદર નગરપાલિકાએ કેટલાય ટ્યુશન ક્લાસીસો, કેટલાય એપાર્ટમેન્ટ અને કેટલીય સરકારી કચેરીઓને અગાઉ NOC બાબતે નોટિસ પાઠવી છે, પરંતુ ફાયરની NOC આજે પણ પોરબંદરના મોટા ભાગના બિલ્ડિંગોમાં જોવા મળતી નથી. ખાસ કરીને સરકારી જે કચેરીઓ છે તેના બિલ્ડિંગ છે તેમાં પણ શું NOC છે, આ પણ એક મહત્વનો સવાલ છે. ત્યારે હવે શું તંત્ર જાગશે, માનવ જિંદગીઓને મોતના ખપ્પરમાં હોમાતી અટકાવશે? તેવા તો અનેક સવાલો ઉઠી રહ્યા છે. નિકુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર છરી વડે હુમલો થયો હતો. ત્યારબાદ ભયના કારણે તેણે દવા પી લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો છે. યુવાનની પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ખારવાવાડના ગરબી ચોકમાં રહેતી નીતા ઉર્ફે જલેબી મનોજ ટોડરમલે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેનો પતિ મનોજ અશોક ટોડરમલ ઘરે હતો ત્યારે હેમુરામજી બાંડિયા તથા જયરામજી બાંડિયા છરી અને પાઇપ સાથે તેમજ ખુશાલ વિનોદ જુંગી અને જીતુધનજી વાંદરિયા સહિતના શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને પિલાણા મશીન બાબતે બોલાચાલી કરી હતી. ત્યારબાદ હેમુ બાંડિયાએ નીતાના પતિ મનોજનો કાટલો પકડી લીધો હતો અને મારવા માટે છરી ઉગામતા મનોજે છરી પકડી લીધી હતી અને ઝપાઝપીમાં તેના હાથમાં છરકો પડી ગયો હતો તેમજ લોહી નીકળવા લાગતા નીતા દોડીને આવતા એ ચારે શખ્સો મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા.
ચારેય શખ્સોની બીકને લીધે મનોજ ટોડરમલે માકડ મારવાની દવા પી લેતા પતિએ રિક્ષામાં બેસાડીને ભાવસીજી હોસ્પિટલે સારવાર માટે નીતા લઈ આવી હતી અને એ ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. મારું નામ નીતા મનોજ તોડરમલ, ગરબી ચોકમાં રમ્સ. આ હેમુ રામજી બાંડિયા, જય રામજી બાંડિયા ને આ ચેટુ, એ લોકો માનસિક જેવો ત્રાસ દે ને મારા મશીન ઓરીના લઈ લીધા, વાપરવાને આપ્યા હતા તો એ લોકોએ મારા મશીન લઈ લીધા. 9.9 ઇન્જિન છે તો એ સમાધાન કર્યું એ લોકોએ પોલીસ સ્ટેશન કીર્તિ મંદિરમાં. એ કે અમે આપી દેવું, તો મેં કીધું વાંધો નહીં, હું કે આપી દેતા હોય તો મારે કંઈ કરવું નથી. તો બપોરના 2 થી 3 વાગ્યાના ગાળામાં મનોજ ઉપર હુમલો કર્યો મારવાનો ને મારી નહીં કે તારે જ્યાં જવું ત્યાં જાય, કે મશીન નહીં મળે કે હવે તમને કાંઈ ગરબી ચોકમાં રહેવાય નહીં દઈએ કે પોલીસ તો કે મારા ખિસ્સામાં છે કે પોલીસને અમે કહેવું ને એમ જ કરે કે પણ પોલીસમાં અમને સમાધાન જય પોલીસવાળાએ કરાવ્યું ને જય પોલીસવાળા ભાઈએ કીધું પણ કે નીતાબેનના મશીન આપી દો. તો આ મનોજ ઉપર હુમલો ત્રીજી વાર કર્યો એ લોકોએ. તો મેં 2-3 વાર તો જાતું કરી દીધું, પણ આ અત્યારે એની ઉપર ભયંકર હુમલો થયો. તો એના કારણથી આ મારો ઘરવાળો દવા પી ગયો. હવે આને કંઈ થાત તો અમારે કીને ઓલું કરવું. તો આ મનોજના મામાના દીકરા આટલા ત્રાસ દે ને એમ કહે કે અમે ડોન છે કે ગરબી ચોકના, નાની કાર્યવાહી કંઈ પણ નહીં કરે ને તો હું આગળ જઈ આ લોકો હાટું. કેમ કે બહુ માનસિક ત્રાસ દે. 2 મારા છોકરાને પિયુષને ને સાહિલને, મારા દીકરાઓને પણ એ વટવા નથી દેતો. ના 3 જણાનો બહુ ત્રાસ છે. હેમુ, જય ને ચેટુ, એનો 3નો બહુ ત્રાસ છે. આ દવા ગરબી ચોકમાં મારા ઘરમાં પીધી, ત્યાં જ આવ્યા હતા મારવા. મારા ઘરમાં જઈને પી ગયો. તો આ વારીએ ઘડી એમ કે તને મારી લાખો, જાનથી મારવાની ધમકી મારે હેમુ. ચારેય શખ્સો અવારનવાર નીતાના પુત્રોને પણ પરેશાન કરતા હોવાનું પણ નીતાએ જણાવ્યું હતું. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. હાલ પોરબંદરમાં દરજી કામ કરતા એક યુવાને 3 વ્યાજખોરોના ત્રાસને લીધે ગામ છોડ્યું હતું અને ત્યારબાદ પોરબંદર આવીને 3 જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના પેરેડાઇઝ સિનેમા વિસ્તારમાં ધમાના ગેરેજ પાસે રહેતા અને દરજી કામ કરતા મનીષ જયંતિલાલ લાંઠા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે બંગડી બજારમાં ચામુંડા ટેલર નામની દરજીની દુકાન ચલાવીને ધંધો કરતો હતો. સવા વર્ષ પહેલા દુકાન બરાબર ચાલતી નહીં હોવાથી મનીષની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી, જેથી રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં જોરીબાગ શેરી નંબર 6માં રહેતા રાજેશ મોતીવરસ કે જેવો વ્યાજ વેટાવનો ધંધો કરે છે તેને મનીષ 3 વર્ષથી ઓળખતો હતો, જેથી રાજેશને ફોન કરીને જણાવતા 10% વ્યાજે 10,000 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ દર મહિને 1,000 રૂપિયા વ્યાજ ચૂકવતો હતો. એ પછી વધુ રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં કટકે 1,20,000 લીધા હતા અને અત્યાર સુધીમાં 1,50,000 ચૂકવ્યા હતા. તેમ છતાં રાજેશ ફોન કરીને 20,000 રૂપિયાની માંગણી કરતો હતો. લોહાણાવાડી સામે વાછરડાના મંદિર પાસે વચરાજ ફાઇનાન્સ નામની ઓફિસ ચલાવતા જયેશ કુટી પાસેથી પણ મનીષે રૂપિયા 80,000 10% વ્યાજ લીધા હતા અને 1,00,000 રૂપિયા ચૂકવી આપ્યા હતા. છતાં હજુ ફોન કરીને જયેશ 17,000 રૂપિયાની ઉઘરાણી કરતો હતો. 4 મહિના પહેલા મનીષ નાંઢાને ખબર પડી કે સોની બજારમાં આવેલી સાવલિયા ખડકીમાં રહેતો રોનક મોદી વ્યાજે રૂપિયા આપે છે. આથી ફરિયાદી ત્યાં પણ પહોંચી ગયો હતો અને 15,000 રૂપિયા વ્યાજે લીધા હતા અને તેને 10,000 રૂપિયા રોકડા આપ્યા હોવા છતાં ફોન કરીને રોનક મોદી 15,000ની માંગણી કરતો હતો. રાજેશ મોતીવરસ, જયેશ ખુટી અને રોનક મોદી અવારનવાર ફોન કરીને મનીષ નાંઢા પાસે મુદ્દલ રકમ અને વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાવણી કરતા હતા, જેમાં કુલ 2,15,000 રૂપિયાના 2,60,000 ચૂકવ્યા હોવા છતાં વારંવાર મુદ્દલ રકમ અને વ્યાજના 52,000 રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હોવાથી આ ત્રણેયની બીકને કારણે મનીષ 15 દિવસ પહેલા સુરત ગયો હતો અને ત્યાં રેલવે સ્ટેશન ખાતે 3-4 દિવસ રોકાયો હતો. ત્યાંથી અમદાવાદ આવ્યો હતો અને ત્યાંના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ખાતે 5-6 દિવસ રોકાયો હતો. ત્યારબાદ રાજકોટ અને ચોટીલા 5 દિવસ રોકાયો હતો. પછી પોતાના ઘરે આવતા મનીષ અને તેના પિતા જયંતિલાલ અને ભાઈ મુકેશે હિંમત આપતા કમલાબાગ પોલીસ મથક ખાતે આવીને ફરિયાદ નોંધાવી છે.
મારું નામ મનીષ જયંતિલાલ નાંટા છે. હું આર્થિક પરિસ્થિતિમાં ખેંચાઈ ગયો હતો, એટલે પછી હું જ્યાં સુધી પુગાન થયું ત્યાં સુધી પુગાન કર્યું. પુગાન કરીને પછી 8 તારીખ પછી 8 મેના રોજ પુગાન ન થયું એટલે પછી હું ભાગી ગયો હતો. પછી અમદાવાદ, સુરત 4 દી સુરત રોકાણો, 4 દી અમદાવાદ રોકાણો, 4-5 દી રાજકોટ રોકાણો, 1 દી ચોટીલા. પછી ત્યાંથી પોરબંદર આવી ગયો. પછી મને સલાહ આપી કે આવી રીતના કરો, સ્ટેશને વહી જાઓ, કંઈ વાંધો નહીં આવે. એટલે હું સ્ટેશને પોલીસ ચોકીએ વયો ગયો. પછી મેં કમ્પ્લેન કરી. કેની પાસેથી લીધા હતા, ક્યારે લીધા હતા અને કેટલી રકમ લીધી? એક રાજેશભાઈ મોતીવર્ષ હતું, એને સવા વર્ષથી હું પૈસા લેતી નથી કરતો હતો. ને પછી બધાની પેનલ્ટી આવી હોય, રોજની 250 રૂપિયા પેનલ્ટી લેતા. પછી પેનલ્ટીમાં પુગાર ન થાય એ માટે મારે જવું. કેટલી રકમ લીધી હતી, કેટલા ટકે? એમાં હું લીધી હતી, એ લોકો લોન જ આપે, 10,000ની લોન આપે ને 8,000 આપે, આપણે 10,000 ભરવાના. એવી રીતના રેગ્યુલર તો ભરતો હતો પૈસા. પછી જેથી મોડું થઈ જાય ને તેથી 250ની પેનલ્ટી મારી દે. એવી રીતે પેનલ્ટી ઘણી વાર દીધેલી છે મેં. એ સિવાય બીજા કોઈ પાસે? પછી જયેશ બેગ હતી, એક 10,000 મહિનાવાળા હતા અને એક 10,000ની લોન હતી. એમાંય 17,000 મારે જયેશભાઈ દેવાના હતા. ને એક રોનકભાઈ હતા. રોનકભાઈ આગળ એવી રીતના જ હતું. લોન 10,000 લોન હતી, 15,000 ભરવાના. પછી ત્રણેય લોકો કોણ હેરાન નથી? હેરાનમાં ફોન કરતા હતા. પછી ફોન કરતા હતા. છેલ્લા વીક મારી પુકાર નથી, એટલે મેં એક અઠવાડિયા સુધી વાત જોઈ, પણ મારી પૈસા ગયા અહીંથી આવ્યા નહીં, એટલે મારે ભાગવું જ પડ્યું. એ નંબર મારો મેં બંધ કરી દીધો હતો. ને પછી રાજકોટ, સુરત ને અમદાવાદ ને રાજકોટ ટોકોર ખાઈને પછી છેલ્લે પોરબંદર પાછું. રકમ કેટલી ચૂકવી છે એની સામે? લીધી એની સામે કેટલી રકમ? બધા 2-3 ગણી ચૂકવી દીધી છે. છતાંય માંગતા હતા પૈસા? છતાંય માંગતા. યુવાને જણાવ્યું હતું કે વ્યાજમાં મોડું થાય તો વ્યાજખોરો પેનલ્ટી લગાડતા હતા અને ત્યારબાદ પેનલ્ટીનું પણ વ્યાજ આમ નાની રકમમાંથી મોટી રકમ થતી હતી અને પોતે વ્યાજખોરીના વમળમાંથી બહાર નીકળી શક્યો ન હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જાવર જતા મુખ્ય રોડ પર એક પ્યાગો રિક્ષાએ બસ ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પ્યાગો રિક્ષામાં સવાર 3 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના જાવર વિસ્તારમાં સી ફૂડ કંપનીમાં કામ કરવા માટે જતા મજૂરના પ્યાગો રિક્ષાને પાછળ આવી રહેલ બસ ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર હરીશ પૂજાભાઈ મારુ, દક્ષાબેન જીતેન્દ્ર અને ચુડાન અરુણભાઈ ચાવડા નામના 3 વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમે ઈરાવતી કંપનીમાં કામ કરવા જતા હતા ને પાછળથી સિલ્વરવાળાની બસ આવી, એકદમ ફાસમ ફાસ હતી ને કાને ઓલા ઈસમી ભરાવ્યા હતા ને પાછળથી થોટ મારી. આખી રિક્ષા પલટી ખાઈ ગઈ, વળી નીચે વહી ગઈ. ભાઈ તો ફેંકાઈ ગયો, ડ્રાઈવર, એને વધારે લાગ્યું છે. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મહિલાએ જણાવ્યું હતું કે બસ ચાલક હેન્ડસેટ લગાવી બસ ચલાવતો હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બાળકને અભ્યાસ માટે બહાર મોકલવા અંગે વાલીઓની ચિંતા જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં જતા દૂર થઈ જાય છે. અહીં દીકરા દીકરીઓ માટે અલગ અલગ રહેવા માટે અને જમવાની અને એર કન્ડિશનર ફેસિલિટીવાળી સુવિધા તો જીમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધા ધરાવતી આ યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્રભરમાં 5,000 જેટલા છાત્રો અભ્યાસ કરે છે. ધોરણ 10 કે 12 પછી બાળકોને જ્યારે બહારગામ ભણવા મોકલવાના થાય છે ત્યારે વાલીઓની સૌથી મોટી ચિંતા એટલે રહેવા અને જમવાની સગવડતા અંગેની ચિંતા હોય છે. જૂનાગઢની નંબર 1 નોબલ યુનિવર્સિટીના કેમ્પસમાં જ બહેનો અને ભાઈઓ માટે સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણમાં રહેવા અને જમવાની બેસ્ટ સુવિધા સાથેની ઓન કેમ્પસ હોસ્ટેલ અવેલેબલ છે, જેમાં ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર કે અમરેલી જિલ્લાના લગભગ 5,000થી વધારે બહેનો અને ભાઈઓ રહીને અભ્યાસ કરી રહ્યા છે. નોબલ યુનિવર્સિટીના કોઈપણ અભ્યાસક્રમમાં એડમિશન લેવા માટે તેમજ હોસ્ટેલ અંગેની વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સએપથી માહિતી મેળવી શકાય છે.
પોરબંદરના છાયા વિસ્તારમાં કેજીએન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના 21 જેટલા દુલ્હા દુલ્હને ભાગ લીધો હતો. પોરબંદરમાં છાયા વિસ્તારમાં આવેલ કેજીએન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 14 વર્ષથી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ છાયા વિસ્તારમાં આવેલ કેવીજેસી સ્કૂલ ખાતે આ ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના 21 જેટલા દુલ્હા દુલ્હને ભાગ લીધો હતો અને આ સમૂહ શાદીમાં ભાગ લેનાર દુલ્હનને સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી અઢળક કરિયાવર આપવામાં આવ્યો હતો. કેજીએન એજ્યુકેશન પ્રમુખ તરીકે આજ રોજ સમૂહ શાદીનું આયોજન કર્યું છે. 26/5/2024ના રોજ 2010થી આની પ્રવૃત્તિ ચાલુ છે. અમારા ભૂતપૂર્વ પ્રમુખ મરહુમ ભીખુભાઈ જેને આ સ્થાપના કરેલી હતી, એ સ્થાપનાને લઈને આગળ અમે વધારીએ છીએ. આજ રોજ અમે 21 દુલ્હા દુલ્હનનું આયોજન કર્યું છે. ખૂબ બોરી ગામગીયામાં અમારા કાર્યકર્તા, અમારા ભાઈઓ, અમારા બધા સમાજ, અમારી ઓલ સમાજ, અમારો ઓલ સમાજ, હિન્દુ સમાજ, આખી સમાજ અમારા ભેગી છે. ખૂબ પોલીસ ખાતું, ફાયર બ્રિગેડ ને અમારા પીઆઈ, અમારા પોલીસ ખાતું, અમારા કેબીજોસીના પ્રિન્સિપાલ, એના જે ટ્રસ્ટી છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. પોરબંદરના બરડા ડુંગરમાં કાદીવાડા નેસ્ટ નજીકથી એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં 400 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીનો સામાન પણ મળી આવ્યો હતો. જ્યારે આ ભઠ્ઠી ચલાવનાર ભરત રૂડા ગુરગુટિયા નામનો શખ્સ હાજર નહીં મળતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. ઉખા પંથકમાં ભીમરાણા ગામ ખાતે મોગલ માતાજીનું જન્મસ્થાન છે. આ માતાજીના મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. ત્યારે જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ. ભીમરાણા ગામ દેવભૂમિ દ્વારકાથી 18 કિલોમીટર દૂર આવેલું છે. લગભગ 8000 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં 90% જેટલી વસ્તી ક્ષત્રિય દરબારોની છે. અહીં આવેલ મોગલ માતાજીના જન્મસ્થાનના મંદિર ખાતે આ ગામના યુવાનો સેવા આપે છે, તો મોગલ વંશના સામતભા ધાંધણિયા આ જગ્યાની દેખરેખ રાખે છે. દરવાજાથી મંદિરમાં પ્રવેશતા જ મોગલ માતાજીના પિતાશ્રી દેવસુરભા ધાંધણિયાની મોટી પ્રતિમા ગાય સાથે જોવા મળે છે. આ ધાર્મિક જગ્યામાં વિશાળ ભોજનાલય તેમજ દર્શને આવતા હજારો લોકો માટે મહાપ્રસાદી અને રાતવાસો કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. ભીમરાણા ગામના સામતભા ધાંધણિયાના જણાવ્યા મુજબ મોગલ માતાજીનો જન્મ આ સ્થળ પર થયો હતો અને તેમના લગ્ન ભેસાણા તાલુકાના ગોરવિયાણી ગામ ખાતે થયા હતા. સૌરાષ્ટ્ર કચ્છમાં મોગલ માતાજીના અનેક ભવ્ય મંદિરો આવેલા છે, જેમાં ભગુડા તેમજ કબરાવધામનો પણ સમાવેશ થાય છે. પરંતુ મોગલ માતાજીનું જન્મસ્થાન ભીમરાણા ગામ ખાતે હોવાથી અહીં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના આશીર્વાદ લેવા આવે છે. જય મોગલમાં. મારું નામ સામતભા ગોકળભા ધાંધણિયા. હું સતત અહીંયા 6-7 વર્ષથી સેવા આપી રહ્યો છું અને આ શ્રી મોગલ ધામ મંદિર ભીમરાણા એટલે શ્રી મોગલ ધામ માનો જન્મભૂમિ. દ્વારકાથી 18 કિલોમીટર, નાગેશ્વરથી 17 કિલોમીટર, બેટ દ્વારકાથી 10 કિલોમીટર એટલે ત્રણેયની મધ્યમાં મા બિરાજમાન છે. અને આજથી 1300-1350 વર્ષ પહેલાં મા મોગલનો જન્મ દેવસુર બાપા ઘાંઘણિયા શાખના ચારણના ઘરે અવતારમાં અહીં ધારણ કર્યો જગતના કલ્યાણ માટે. અને જગત માટે માએ જે અવતાર ધારણ કર્યા અનેક પુરાવા આપવાની કોઈ જરૂર નથી. આ હજારો માણસોની મેદની અહીં આવે છે. બીજા નંબરમાં આખું ગામ દરબારોનું છે. વાઢેર શાખના દરબારો જેને રાઠોડ કહીએ એ ગામ આખું ભીમરાણા ગામ એનું. અત્યારે ચારણનો કોઈ પરિવાર અહીંયા નથી, એ સ્થળાંતરે કરી ગયો. માલધારી સમાજ એટલે જ્યાં પાણી કે વગડો હોય ત્યાં વયા જાય. પણ આ ગામ છે ભીમરાણા એ વાઢેર દરબારો છે અને એમનો ખૂબ સારો સાથ અને સહકાર મળે છે. ગામમાંથી સતત 2 ટાઈમ છોકરાઓ આવતા હોય, સેવા માટે આવતા હોય. એ અહીંયા અવિરત ભોજનાલય ચાલુ છે, માનું અન્નક્ષેત્ર ચાલુ છે. બંને ટાઈમ માનો પ્રસાદ અહીંયા શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે અને દિવસના 3,000 થી 4,000 માણસો માનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે અને હજારો માણસો અહીંયા આવે છે. બીજા નંબરમાં અમારા ઘનશ્યામગીરી બાપુ પણ 20 વર્ષથી
અહીંયા બિરાજમાન છે અને માની સેવા ભક્તિ કરી અને અનન્ય ભાવ બાપુનો પણ પ્રગટ થયેલો છે અને એના લીધે આટલું બધું માણસો આવે છે. અને હું પણ માના એક પરિવાર ગાંગણીયા કુળનો છું અને એ પણ હું ધન્યતા અનુભવું છું કે માની સેવા મારાથી આટલી થાય છે. બાકી અમારો પરિવાર બધો માં જે ગાંગણીયા શાખના જે છે એ બધાએ રાજકોટની આજુબાજુમાં 2-3 ગામ છે, પીપળિયા વડા એવા, અને 2 ટાઈમ અહીંયા માની પ્રસાદી ચાલુ છે. માણસો ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને ધન્યતા અનુભવી, અને એની માના પરચાનો તો શું વાત કરવાની હોય, અનેક પરચા છે. અને આ અત્યારે જે છે આ મોગલ યુગ હાલી રહ્યો છે. મા મોગલનું નામ લ્યો એટલે ધાર્યા કામ માં પાર પાડે છે, શ્રદ્ધાળુઓ આવે છે, ધન્યતા અનુભવે છે અને બહુ રાજીપો પણ વ્યક્ત કરીને જાય છે. એનાથી અમને પણ આનંદ આવે છે. જય મોગલમાં. આ મંદિર ખાતે રીબડાના ક્ષત્રિય અગ્રણી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અવારનવાર દર્શનાર્થે આવે છે અને આર્થિક સહયોગ પણ કરે છે. તો રિટાયર્ડ ડીવાયએસપી વિષ્ણુદાન ગઢવી સહિતના દાતાઓ તરફથી પણ આ મંદિરને સહાયતા મળતી રહી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ધોરાજી પંથકમાં બેફામપણે વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો છે, ત્યારે પોલીસે સુપેડી અને જાંજમેર ગામેથી 3 જેટલા બુકીઓને ઝડપી લીધા હતા. ધોરાજી પંથકમાં દારૂ જુગારની બદીને ડામવામાં તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે. ખાસ કરીને વરલી મટકાના આંકડા અને જુગારમાં અનેક ઘર બરબાદ થઈ રહ્યા છે. ત્યારે એલસીબી પોલીસે સુપેડી ગામથી રાજેશ ઉર્ફે લાલજી રોજાસરા અને નયન ચંદુ રોજાસરા તથા જાંજમેર ગામના ભીખા સોમા બાબરિયા નામના 3 શખ્સોને રંગોલી પાન એન્ડ ટી પોઈન્ટ નામની દુકાન પાસેથી વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી રૂપિયા 25,900નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. હવામાન વિભાગની હીટવેવની આગાહીને લઈને ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે અને હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 10 જેટલા બેડ સાથે વોર્ડ તૈયાર કરાયો છે. તો આ હીટવેવને લઈને મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફને પણ 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. હું ડૉક્ટર જયેશ વાસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. તાજેતરની જે અસહ્ય ગરમી 44 ડિગ્રી પ્લસના અસહ્ય તાપમાં અમારી હોસ્પિટલ ખાતે અમે એક મફત છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કર્યું છે. એના ઓપીડીમાં આવતા તમામ દર્દીઓ અને ઇન્ડોર દર્દીઓ લાભ લે છે. વધુમાં અમારી હોસ્પિટલ ખાતે ઓપીડીમાં અમે ઓઆરએસ કોર્નર અને ઓઆરએસ અમારી પાસે તમામ માત્રામાં ઉપલબ્ધ છે. એવા કોઈ ગંભીર પ્રકારના હીટ સ્ટ્રોક કે એવા કોઈ દર્દી હજુ સુધી અમારી હોસ્પિટલમાં નોંધાયેલ નથી. કોઈ પણ પરિસ્થિતિ હોય હીટને લગતી તો અમારી હોસ્પિટલ, અમારો નર્સિંગ સ્ટાફ ખડે પગે છે. મેડિકલ ઓફિસરની સેવાઓ 24/7 ઉપલબ્ધ છે. ફિઝિશિયન પણ અમારે સીએમ સેતુમાં આવે છે. ઓપીડીની વાત કરીએ તો અમારે અંદાજે લગભગ 500ની આસપાસ ઓપીડી હોય છે નવા જૂના દર્દીઓ થઈને, અને ઇન્ડોર 30-35 હોય છે. ઓપીડીમાં બાળકોની ઓપીડી લગભગ એવરેજ 50થી 60ની હોય છે. આંખ વિભાગની ઓપીડી થોડી ઓછી હમણાં નીકળે છે. બાકી જનરલ ઓપીડી જોઈએ તો 501ની આસપાસ થાય છે. લોકોને શું સલાહ દેવાની? લોકોને ખાસ તો સલાહમાં કે કારણ વગર ઘરની બહાર નીકળો નહીં, વધુ પ્રમાણમાં પ્રવાહી લો. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય, ઉલટી થાય, ઉબકા થાય, ચક્કર થાય કે શરીરે કોઈ પણ પ્રકારની રિએક્શન આવે, એલર્જી, તો હોસ્પિટલનો સંપર્ક કરો અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો. એ કારણ વગર ઘરની બહાર નીકળવું નહીં અને હોસ્પિટલનો અમારો સંપર્ક કરો. ઉપલેટા પંથકમાં થોડા દિવસો પૂર્વે ડુપ્લિકેટ બિયારણ ઝડપાયું હતું. એસઓજીની ટીમે આ બિયારણ ઝડપી લીધા બાદ ખેતીવાડી વિભાગ પણ હરકતમાં આવ્યું છે, જેમાં જંતુનાશક દવા અને બિયારણના 6 જેટલા વિક્રેતાઓને ત્યાંથી ખેતીવાડી અધિકારીઓની ટીમે બિયારણના નમૂના લઈ તપાસ માટે ગાંધીનગર ખાતે મોકલી આપ્યા છે. MM કાસુંદ્રા સંઘ ખેતી નિયામક વિસ્તરણ જુનાગઢ આજ રોજ ધોરાજી ખાતે
જંતુનાશક દવા, બિયારણ તેમજ રાસાયણિક ખાતરના વિક્રેતાને ત્યાં ખેતીવાડી ખાતાની સૂચના અને માર્ગદર્શન મુજબ વિક્રેતાઓને ત્યાં જઈ તેમનું ઇન્સ્પેક્શન કરવું, જરૂર જણાય નમૂના લેવા, એવું કોઈ વસ્તુ જો માલુમ પડે તો એનો જથ્થો રોકવાની કામગીરી આજરોજ ધોરાજી ખાતે કરવામાં આવે છે. અત્યારે 5 વિક્રેતાને ત્યાં મુલાકાત લીધેલ, 4 નમૂના લીધેલ છે. આનો મુખ્ય આશય કે ચોમાસું સિઝન શરૂ થવામાં છે અને ખેડૂતો ખાતર તેમજ બિયારણની ખરીદી લગભગ બધા ખેડૂતો હવે શરૂ કરવામાં છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા મળી રહે એ આશયથી આ સ્કોડની રચના થયેલ છે. છેલ્લા 3 દિવસથી સમગ્ર રાજ્યમાં આ કામગીરી ચાલુ છે. જરૂર જણાય એવી કોઈ અનિયમિતતા વિક્રેતાઓ ત્યાં હોય, સ્ટોક રજિસ્ટર છે, બિલ બુક છે, એ જો કોઈ નિભાળ ના હોય તો તેમને પણ નોટિસ ઇસ્યુ કરી અને 10 દિવસમાં આનો નિકાલ કરવાની પણ અત્રેથી અમારા તરફથી લેખિતમાં એને સૂચના પણ આપવામાં આવે. સાહેબ, હાલ મોટો જથ્થો જે ખાતરનો પકડ્યો, શું કહેશો? અગાઉ પણ અનેક જગ્યાએ ખાતર અને બિયારણ ડુપ્લિકેટ પકડાયું છે. ધોરાજીમાં એવું કોઈ શંકાસ્પદ વસ્તુ મળી કરી? ધોરાજીમાં અત્યારે મેં 5 વિક્રેતાની ત્યાં મુલાકાત લીધેલી, એમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળેલ નથી. અમને એવું લાગ્યું ત્યાં અમે નમૂના સેમ્પલ ખેતીવાડી અધિકારી મારફત લેવડાવેલા છે. સાહેબ, કેટલા સમયની અંદરમાં સેમ્પલના નમૂનાના જવાબ આવશે? સેમ્પલના નમૂના જુનાગઢ અને ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલવાનો થાય છે. ધારો કે જર્મિનેશન હોય તો જુનાગઢ હોય, પછી ગ્રોઆઉટ ટેસ્ટ હોય તો ગાંધીનગર હોય, પછી કોઈ એવું સસ્પેક્ટેડ અમને લાગે એવા સેમ્પલ અમે ડ્રો કરી એને પણ અમે ગાંધીનગર મોકલીએ. જર્મિનેશનનું તો લગભગ 15-20 દિવસમાં પરિણામ આવી જાય. ગ્રોઆઉટ ટેસ્ટ એટલે આખા કોઈ પણ વેરાયટીની લાક્ષણિકતા, એના કેરેક્ટર, એટલે એમાં 3 થી 4 મહિના જેવો સમય લાગે અને બાકી જે શંકાસ્પદ છે એનું રિઝલ્ટ પણ ટૂંક સમયમાં આવે. સાહેબ, શંકાસ્પદ જે જથ્થો લીધો, કઈ દુકાન લીધો? દુકાન અત્યારે અમે 2 સેમ્પલ સસ્પેક્ટેડમાં લીધા છે. એટલે અમે ટોટલી જે અમને ટાર્ગેટ ફાળવવામાં આવે એમાં લાગે કે આ સસ્પેક્ટેડ છે એના અમે સેમ્પલ ડ્રો કરીએ છીએ. ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક થઈ રહી છે, પરંતુ વેચાણ ઘટી રહ્યું છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીના બજેટ પર અસર થઈ છે. તો ભારે તાપમાનને કારણે ન વેચાતું આ શાકભાજી બગડી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જીતેન્દ્ર ઈસરાણી, ધોરાજી શાકભાજી વિભાગની અંદર આજે શાકભાજીની પુષ્કળ આવક છે. પહેલાં માવઠું હતું અને અત્યારે જે હીટવે છે એના હિસાબે શાકભાજી બગડે છે બહુ. શાકભાજીની પરિસ્થિતિ આજે જોવા જઈએ તો રીંગણા 8-10-12 રૂપિયાના કિલો છે, કોબી 6 થી 10 રૂપિયા છે, ભીંડો 20-25 રૂપિયાનો કિલો છે. આજે શાકભાજી પહેલાં માવઠું હતું અને અત્યારે હીટવે છે તો બગડે છે બહુ. ખેડૂત લઈ આવે છે પુષ્કળ પ્રમાણમાં, પણ વેપારી પાસે માલ રહેતો નથી. હીટવેના હિસાબે માલ ખરાબ થઈ જાય છે. અને આજે સરેરાશ જોવા જઈએ તો શાકભાજીના ભાવ એટલે મંદું એટલે છે કારણ કે ઘરાકી પણ બહુ ઓછી છે અને હીટવેના હિસાબે માણસ ઘરની બહાર નીકળે છે ઓછું. ટમેટા છે એ 25 રૂપિયાની આસપાસ કિલો છે, 22-25 રૂપિયાના. જે 10-12 રૂપિયા થાય 22-25 રૂપિયા થઈ ગયા છે. કોબી 8 થી 6 થી 10 રૂપિયા છે, ટમેટા 15 થી 25 રૂપિયા છે. લસણનો ભાવ છે 150 થી લગાડીને 200 રૂપિયા, આદુ 120-30 રૂપિયા, લીંબુ 60 રૂપિયાથી લગાડીને 120-30 રૂપિયાના કિલો છે. મરચાં 25 રૂપિયાથી લગાડીને 50 રૂપિયાના કિલો છે. કોબી જે 6 થી 10 રૂપિયાનો કિલો છે. કોથમરી 25-30 રૂપિયાનો કિલો છે. હીટવે અને જે પેલા માવઠું હતું અત્યારે હીટવે છે એના હિસાબે માલ ખરાબ બહુ થઈ જાય છે, બગડી બહુ જાય છે, એના હિસાબે થોડાક ભાવ છે. મારું નામ ઈસરાણી રવિ, ધોરાજી માર્કેટિંગ યાર્ડ. ધોરાજીમાં શાકભાજીની પુષ્કળ આવક છે પણ લેવાલી કોઈ જાતની નથી, કારણ કે તડકો અત્યારે એટલો છે કે 45-46 ડિગ્રી તાપમાન છે. આપણે ઘરેથી બહાર નથી નીકળતા તો શાકભાજી લેવા કોઈ આવતું નથી. માલની આવક ઘણી બધી છે, ભાવમાં પણ ઘણો વધારો છે અમુક શાકભાજીમાં, પણ લેવાલી નથી, માલ બગડતો જાય છે. તડકો જેટલો તાપમાન કેટલો છે,
ગરમીમાં માલ ખરાબ થતો જાય છે. ક્યાં શાકભાજી વધારે ખરાબ થાય? જ્યાં લીંબુ ખરાબ થઈ જાય છે, ટમેટા નબળા થઈ જાય છે, ઘણી વસ્તુ રીંગણા છે, એવું બધું ઘણું તાપમાનના હિસાબે શાકભાજી ખરાબ થતું જાય છે. પોરબંદરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ચૂક્યો છે, ત્યારે માણસની સાથે પશુઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે, જેમાં કેટલાક યુવાનો આવા પશુઓની સેવા માટે આગળ આવી રહ્યા છે. પોરબંદરમાં અનેક સ્થળ પર ગાય, કૂતરા અને આંખલા જેવા રખડતા ભટકતા પશુઓ માટે પાણીના કુંડ અને હોજ રાખવામાં આવતા હોય, પરંતુ હાલ પડી રહેલ ભયંકર ગરમીને કારણે આ હોજ અને કુંડમાં પણ પાણી ગરમ થઈ જતું હોય છે, જેને કારણે પશુઓ પાણી પી શકતા નથી. ત્યારે જાહ્નવી અને આદિત્ય પારેખ સહિતની ટીમ દ્વારા આવા પશુઓની સેવા માટે નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં શહેરના મોટાભાગના પશુઓ માટેના હોજ અને કુંડીઓમાં બરફ નાખી પાણી ઠંડુ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે પશુઓને પાણીની સુવિધા મળી રહે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા પંથકના ભાયાવદર ગામની એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોરબંદર ખાતે રહેતો તે સગીરાનો સગા માસીનો દીકરાએ આ સગીરાને પ્રેમજાળમાં ફસાવી પોરબંદર બોલાવી અને પોતાના ઘરે જ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. આથી પોલીસે આ ફરિયાદ મુજબ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ પોરબંદરના બંગડી બજાર વિસ્તારમાંથી 16 વર્ષની એક સગીરાનું અપહરણ થયું છે. કોઈ અજાણ્યો શખ્સ આ સગીરાનું અપહરણ કરી લઈ ગયો હોવાની કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ગેમ ઝોનમાં તંત્રનું ચેકિંગ. રાજકોટની દુર્ઘટના બાદ તપાસ હાથ ધરાઈ. પોરબંદરના ખરવાડમાં યુવાન પર ચડી વળે હુમલો. યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો. ધોરાજી પંથકમાં સુપેડી અને જાંજમેર ગામથી 3 બુકીઓ ઝડપાયા. રાજકોટ એલસીબી ટીમે કરી રેડ. ઉપલેટા પંથકમાં ડુપ્લિકેટ બિયારણ પકડાયા બાદ તંત્ર જાગ્યું. જંતુનાશક દવા બિયારણના 6 જેટલા વિક્રેતાઓને ત્યાંથી લેવાયા સેમ્પલ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.